ક્રાઇમ રિપોર્ટમાં આજે સૌપ્રથમ વાત કરશું આપણે પોરબંદરના પાતા ગામે વૃદ્ધ પર થયેલા હુમલાની। અહીં પંચાયતમાં પેશકદમીની અરજીના મંદુખને લઈને થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા। મૂળ પાતા ગામે રહેતા અને હાલ દિલ્હી સ્થિત ધીરજલાલ મોરજીભાઈ ચૌહાણ નામના વૃદ્ધ પાતા ગામે તેમના ઘરે આવ્યા હતા। ત્યારે ઘરની નજીક થયેલ પેશકદમી બાબતે આ વૃદ્ધ સહિત 10 જેટલા લોકોના નામ સાથે પંચાયતમાં અરજી કરી હતી, જેના મંદુખને લઈને આ વૃદ્ધ તેમના ઘરે હતા ત્યારે લીલા રણમલ વાઢેર દ્વારા ધોકા વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ ધીરજલાલ મોરજીભાઈ ચૌહાણ। ઘટના બની પંચાયત પાતા ગ્રામ પંચાયત બ્લોક નાખતા મને ફોન આવ્યો મંત્રી સાહેબનો ને પંચાયતમાંથી કે તમારી જો હોટલિયું ન હોય એ હટાવી અમારે બ્લોક નાખવા, આ તમારો રસ્તો બનાવો। એટલે પછી મેં એ બધું મારું જેટલું હોય એટલું હટાડી નાખ્યું, બ્લોક લગાવવાનું ચાલુ કરી દીધા। બ્લોક ચાલતા એનો રસ્તો બહુ લડતો હતો બાજુવાળાનો, મારું એક વાડામાંથી પાડી જતું એનું નિવાણી બંધ કરેલ છે અહીંયા, અને મારી મંડી ઉપર એને ચારીઓ બનાવી દીધું। હા, છતાંય મેં કીધું મારે કંઈ તારું જોતું નથી ભાઈ। હા, ભલે હોય એ વાત ગઈ ને ગઈ, મારી પાસે જગ્યા કરી, રસ્તો થઈ ગયો, ત્યાર થઈ ગયો એટલે કે હવે કંઈક જોતો નથી। હવે ઠીક ગાડી ભરીને આવી, મારો હાળો છે, મામલતદાર કલેક્ટર બધાય આવી છે, જો તારો અહીંથી રસ્તો જ બંધ કરી દેવો છે હું કરી દે ભાઈ। એટલે હું એકલો નહોતો, આખી હેરીના 10 જણા હતા, બધાને નામે લીધું, જીતુભાઈ, તારો, મોહન, આ બતાલવાળા 5 ભાઈઓ, ડોટલું બધા હતા। હું એકલો નામ મારું પહેરું હતો અરજીમાં, અને મંત્રીએ જેમ કીધું એમ જ કીધું, અમે મંત્રી, સરપંચ, ઉપસરપંચ બધા હતા। કાલે રસ્તો થઈ ગયો, મેં બોલાવ્યો, રમણભાઈ કેમ છે, આ થઈ ગયું ને બધું બરાબર છે બધું, તો કે હા બસ એ થઈ ગયા। અને પછી સાંજે જે અમે અરજી કરી હતી નામ લીધા એ પંચાયત ઓફિસમાંથી કાઢી આવ્યો યાર રણમલભાઈ, આ લીલાભાઈનો બાપો કાઢી આવ્યો, એટલે કે હવે આમાં જેટલા નામ છે ને એનું બધાનું રિટર્ન મારો લેવો લીલાભાઈ, બીજા કોઈ ઇન્ડિયનમાં જો લીલાએ આ છે ને સપોર્ટમાં ઊભા હતા ચાલે, એની ઘરવાળીને એની બહાર, એટલે હું ત્યાં કોઈને આવવાનો નહીં, કોઈ આવે તો ઓલું થાય છે ને, મને એકલા લોહી લુવાણામાં બધે। આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।